હા ભાઈના ચશ્મા પહેરીને તો મને ગોળ ગોળ દુનિયા દેખાવા મળી આખી. તો જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અસલાના નવા મિની બ્લોગમાં. ના જ આવી ગયા સીધા આપણે દુકાન હતું બહુ કામ, તો આપણે વહેલા આવી ગયા છે ને વહેલા આવીને દુકાનનું કામ કરી દીધું. આપણે સાફ સફાઈનું ચાલુ, સાફ સફાઈ કરીને જેવા જ નવરા થયા એટલામાં આવી ગયા હતા દાદા, અને એને લેવાનો હતો કીપેડ વાળો ફોન, જેમાં યુટ્યુબ પણ હાલવું જોઈએ. તો આપણે એવો દેખાડી દીધો મોબાઈલ ને, ચેક કરીને કમ્પ્લીટ કરીને દાદાને આપી દીધો આપણે ફોન. અને દાદા તો ભારે કતરાતા હતા આપડી હમું, કેમ પણ લાગે નરેશ કનુડિયા જેવા. બાકી એટલામાં જ આવી ગયા દિનેશભાઈ છે ને એમએનપી કરવાનું હતું, મયુરભાઈ નું એમએનપી કરતા હતા. કોઈ પણ ને જીઓમાં જવું હોય, આઈડિયા વોડાફોન એરટેલ માંથી જીઓ ની અંદર જવું તો આપણે કરી દેવું હોય ને એમએનપી. તો આપણી દુકાન વિયાવનું તમારી દુકાન સમજીને. ને પછી તો હું નો થવાનું છું. મયુરભાઈ કે ભાઈ હું તારો ફેન છું, લાય મને એક સેલ્ફી લેવા દે. પછી મયુરભાઈ સેલ્ફી દઈ દીધી આપણે. ના આ ભાઈ ની વાત સાંભળી તો મારું ભેદું કામ કરતું બંધ. હું હાલે સોયબ? શાંતિ હો. હું ધંધા પાણી હું હાલે? 5000 કરોડ બનાવવા છે પૈસા. હે ये क्या हो गया? ये क्या सुन रहा हूँ? 5000 કરોડ બનાવવા છે. અને ગુરુ બનાવવો પડશે. 5000 કરોડ બનાવીએ કેમ સામાન? ભાઈ મારો મુજે મારો એટલામાં થઈ ગયો હતો મોબાઈલ, જેમાં બેક લેમિનેશન મારવાનું હતું ને લેમિનેશન હતું. આ ને લેમિનેશન માર્યા પછી મોબાઈલ નો લુક કાંઈક આવો હતો ને કસ્ટમરે થઈ ગયા હતા રાજી. તો આપણે લેમિનેશન મારીને કમ્પ્લીટ કરીને દઈ દીધો. અને પછી સલીમભાઈ થી આપડી તરસ જોવાની નહીં, તો પછી આપડી માટે લઈને આવી ગયા સલીમભાઈ ચા. તો પછી આપણે પી લીધી આપડી ચા, ને ચા પીધા પછી એવું સુકૂન મળે કે એની કોઈ વાત નહીં. મારા કલે જાઓ, सुकून का नाम सुना हाय हाय इतना सुकून. ને આ તો જેસરના બસ સ્ટેન્ડ નો નજારો કઈક આવું દેખાતું હતું. જેસરના બસ સ્ટેન્ડ નટલી જ વારમાં આવી ગયા હતા બાળકો છે ને બેક લેમિનેશન મારવાનું હતું. ના હતું બેક લેમિનેશન નું ફાઇનલ લુક. તો જરા કમેન્ટ કરજો કેવું લાગતું હતું. ને આટલી જ વારમાં આવી ગયો તો બહુડી ગામથી આ મોબાઈલ રિપેરિંગમાં, ને પછી કરી નાખ્યો આપણે એને રિપેર. ને આપણે ઇમરજન્સી કોમ્બો નાખી દીધો ને એ ભાઈ નો કોમ્બો નાખ્યા પછી એ ભાઈ નું રિએક્શન કઈક આવું હતું. સાંભળો હું કે જુઓ. લો કામ કેવું લાગ્યું ભાઈ? આમ તો સારું લાગ્યું. 5 મિનિટમાં કોમ્બો ફિટ કરી દીધો. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે બધા એનું કામ કરતા રહેજો. થેન્ક યુ. તમારા કાયમ કરાગી બની રહે. થેન્ક યુ વાલા. इतनी खुशी मुझे નટલામાં થઈ ગયો તો આઈફોન 15, જેમાં નાખવાનો ઉપર આપણે ટફન ગ્લાસ. તો આપણે એને નાખી દીધો ટફન ગ્લાસ. ટફન ગ્લાસ નાખ્યા પછી એનું ફાઇનલ લુક કઈક આવું હતું, બહુ મસ્ત દેખાતું હતું. પછી પડી ગઈ હતી હાંજ, તો આપણે મંગાવી લીધી કોફી, કેમ કે હાંજ આપણે જોઈએ કોફી. અને નિરાંતે પી લીધી આપણે કોફી. પછી આજનો વ્લોગ અહીંયા સુધી જ હતો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક શેર કમેન્ટ ને ફોલો કરો, ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય.